બહુ ડાયો પુરુષ, સજ્જન પુરુષ હો ડાયો, પણ એને બાંધકામમાં લેબર ઉપર રાખ્યો હોય ધ્યાન રાખવા માટે, 6 મહિનામાં કેવો થઈ જાય? હું ન બોલે પછી ક્રોધી થઈ જાય. વારંવાર તમે જે કરો છો એ તમારા લોહીમાં ઉતરી જાય ને તમારી પ્રકૃતિ થઈ જાય. 12 વાગ્યા કેમ તમે જમતા હો એટલે કદાચ ભૂખ ન હોય ને તો 12 વાગે એટલે હાલતા તો થઈ જ જાઓ. કેમ? ઢાળો પડી ગયો છે. સ્વભાવ એટલે ઢાળો. સ્વભાવ એટલે વાસના પ્રત્યે આપણને સુખ છે, સ્વભાવ પ્રત્યે આપણને સુખ નથી. એટલે સ્વભાવ પ્રકૃતિ કોઈ ટળે નહીં. તમને કીધું ભાઈ ક્રોધ ખરાબ કે નહીં કરવાનો. અરે સ્વામી તમે સાધુ થઈ ગયા, અમારું ગાડું ન હાલે, શાક હરખું ન થાય, હું કયો? એટલે આપણને એનો ગુણ બહુ છે, એનો ગુણ બહુ છે. ઘણા કે માવો છોડી દો, સ્વામી મને માવો છોડો તો મને અંદરથી ગેસ થાય છે. આ એનો ગુણ, આ એનો ગુણ છે. સ્વામી અમારે રાત પાડી હોય એટલે અમારે ચૂહવું પડે એમ. આ શું થયું? ગુણ છે. આપણને જેટલા સ્વભાવ છે એ બધા ગુણ છે, એને લઈને તકી રહ્યા. ત્યારે આ વિશ્વની અંદર અનેક શાસ્ત્રો થયા, પણ સ્વભાવ ટાળવા માટે કોઈ શાસ્ત્રમાં લખ્યું જ નથી કંઈ. ઓહડ નહીં, ઓહડ એનો કોઈ સ્વભાવ ટાળવાનો કોઈ ઔષધ નથી. એક શ્રીજી મહારાજે સંશોધન કરીને પૃથ્વી પર પહેલું સ્થાપના કરી. શું? મહારાજ કે મિત્ર હોય એની યાર આપણે હેત હોય, પણ એણે માને લઈને દઈ દીધી, ઉપાડી ગયો, છોકરાને ઉપાડી ગયો, છોકરો મારી નાખ્યો, પછી મિત્ર કેવો થઈ જાય? અને પછી હાથમાં આવ્યો હોય તો તમે શું કરો? મેરા વિના મૂકી મિત્રને મારી નાખે. બોલો શું કામ? મિત્ર હતો એ શત્રુ થઈ ગયો, કારણ કે મિત્ર કરતાં જે આપણે વધારે વાલા હતા એમાં ડિસ્ટર્બ કર્યો એણે. એમ મહારાજ કે પોતાનો સ્વભાવ કડક હોય, ટળતો ન હોય, પણ સત્સંગ જો પ્રધાન થાય, સત્સંગ પ્રધાન થાય, એમાં સ્વભાવ આડો આવે તો એના પ્રત્યે શત્રુભાવ થાય અને એને છોડ્યા વિના રહે નહીં.